ભોલેનાથ મિત્રો, જય માતાજીની જય બિલીપત્ર દેવ મિત્રો, ભાઈઓ બહેનો, આ એક બિલીપત્રનો ઝાડ એવું આયુર્વેદિક ઝાડ છે. તો પથરી માટે ખૂબ પ્રખ્યાત છે. કોઈને પણ મિત્રો પથરી થઈ હોય તો આ બીલા આવે અને બીલા વાટીને પો અને તો પણ પથરી કાઢી નાખે છે. વત્તા આ બિલ્લાના મળે તો એના પત્તા પણ જો આમાં વાટી અને પો તો પણ ખૂબ ઉપયોગી બને છે અને પથરીનો દુખાવો થતો નથી અને પથરી થતી અટકાવે છે. તો તમે જરૂર મિત્રો ભાઈઓ બિલાનો ઝાડ ઘરે વાવશો અને આમાં ભોલેનાથ શિવ ભગવાનનો વાહો થાય હશે તો તમે જરૂર આંગણે બીલી વાવશો. અને અમે પણ આ વાવ્યો છે મિત્રો મારા બગીચામાં. અને બીજો એક હરગવો છે, એની હરગવાની પણ એ ફરી આવે છે મોટી લાંબી. તો એ ફરી પણ તમને હું બતાવી હજુ આવી નથી ઘણી, પણ આમાં ફરી આવે તો કોઈને વાવ્યો હોય તો આમાંથી ફરી આવે છે. હવે વર્ગીઓ 4-5 અને વાહ આવ્યો હોય તો પણ આનું શાક બનાવીને ખાતું હોય તો વાહ પણ મટી જાય છે મિત્રો. તો ખૂબ મારા બગીચામાં ઉપચારિક લીંબુ છે, લીંબુ પણ પીવાથી પથરી ગળે છે. અને જામફળીના ઝાડ છે, આંબા છે, તો ખૂબ ઉપયોગી. અમે ફળફળાટી વાવ્યું છે, રાવણો વાવ્યો છે, પછી જાંબુ પણ વાવ્યા છે, જામફળ વાવ્યા છે અને દાડમ પણ વાવ્યા છે મિત્રો. તો આ તમે જોઈ રહ્યા છો મિત્રો. અને આ થોડાક પણ શાકભાજી માટે રીંગણ અને મરચી પણ વાવી છે. જો તમે મિત્રો તો તમે ઘરે પણ થોડો ઘણો શાકભાજી વાવો અને વાવી અને તાજું શાકભાજી ખાઓ તો તમને તંદુરસ્તી જળવાય અને ખૂબ શક્તિશાળી આ એવા ફળ આવે બધું ખાવાનું. તો તમે બધું વાવજો મિત્રો. અને દૂધી પણ વાવી છે અમે. આ રાવણાનું ઝાડ છે અને અમારા બગીચામાં સીતાફળ પણ અમે વાવ્યું છે મિત્રો. તો સીતાફળ તમે પણ જુઓ મિત્રો. તો અત્યારે તો આપણે પાણી હોવાથી સીતાફળ પણ થાય છે. આ સીતાફળ છે તો અને સીતાફળ પણ ચોમાસું બેસતા જ આવી જાય છે. અને જામફળ વાળ્યા જુઓ તમે મિત્રો. તમને કદાચ અનુભવ નહીં હોય કે આ તો જૂઠું બોલે છે, પણ જો જામફળ નાના મોટા વાળ્યા છોકરા રોજે રોજ લઈ અને ખાય છે. તો જય ભોલેનાથ મિત્રો, જય માતાજી.